હા ભાઈ હા અહીંયા બધી ગાડી ઊભી છે અહીંયા કેટલા જણા ઊભા છે બધા અહીંયા જ છે હા એ બધા અહીંયા જ ભેગા છે રમેશભાઈ હા કઈ બાત તમારો નંબર શું છે સારા નંબર મારો નંબર લઈ જાય મારા ઓલામાં હતા ને બધાએ ગૂગલ પે જય કોળી સમાજ અરે જેઠવા સાહેબ હું લઈને આવ્યા કલાભાઈ કઈ લઈને આવ્યો વાહન નકર આવી જાવ ગાડીમાં કેમ છે કેમ છે બધા મને હાલે પ્રમુખ બેસો છેલ્લે યાદ આવતો તારે હવે ઘડીક ઉભા રહી જાવ
આપણે શાંતિથી નવનીતભાઈને પેલા મળી લઈએ, પછી આપણે જ્યાં જગ્યા છે ને ત્યાં આપણે 5-10 મિનિટ અમે બોલશું. તમારે સાંભળવાનું છે. તમારા માટે 300 ગાડી નહીં, જેથી હાકલ પડશે 3000 ગાડી મળવા કે આ કોળીના દીકરા છે પણ દાંત કાઢીને જાય એવું કરવાનું આપણે હંમેશા શાંતિના પ્રતિક બન્યા છે અને યુદ્ધના પ્રતિક બન્યા છે. એટલે શાંતિ જાળવો. અમે અહીંયા આવ્યા છે, તમારો એટલો બધો પ્રેમ છે, અમે જોઈએ છીએ, બરાબર. પણ હાવો કરીને કાલે હવે કોઈ બીજો કામ વિચારો કરી નહીં જાય તો કોને તકલીફ પડશે? આ બધું આપણે ધ્યાન રાખવાનું છે, બીજા કોઈને નહીં. પોલીસ પ્રશાસનને આપણે સ્વાગત આપવાનું છે. જ્યારે આપણે ન્યાય માટે આજીજી કરવી પડે તો આપણા સમાજ માટે બહુ દુઃખની વાત કહેવાય. આમાંથી આપણે બહાર આવવું પડે. આપણે ગામમાં છે ને 5,000 કે 10,000 કે 25,000 કોકને ઉછીને આપ્યા હોય ને, ગાડીનું કોઈ કાવ માર્યો ને એને આપણે બળા લઈ લઈએ, બાયું ચડાવીએ, ન્યાય માગીએ. બાપાના ખેતરના એક સાહ જો ભાઈને વધારે આવી ગયો તો ભાઈ આવીને આપણે નહીં રહેવા નથી રાખી થાય છે ને આવું સમાજ. તો આ જે સમાજ બેઠો છે આ ગુજરાતમાં 6.5 કરોડની વસ્તી છે અને 3 કરોડની વસ્તી કોની છે? માત્ર કોળી ઠાકોર સમાજ. 3 કરોડની વસ્તી. વર્ષે તમે 27,000 રૂપિયા પર વ્યક્તિની તમે સરકારને ટેક્સ ચૂકવો છો. મારા ઘરમાં 4 જણા હોય એટલે 1 લાખ ઉપર હું કોને આપું છું? સરકારને ટેક્સ ચૂકવું છું. ટેક્સ કઈ રીતે? તમે ગાડીમાં પેટ્રોલ ભરાવો, તમારી જીવન જરૂરિયાતની જે પણ વસ્તુ તમે ખરીદો, ચા, મીઠું, દૂધ, બરાબર, બધામાંથી ટેક્સ જાય છે આ સરકારને. કે પર વ્યક્તિની કેટલો છે? 27,000. 4 વ્યક્તિના લાખ ઉપર. તો તમે સરકારને કેટલો બધો ટેક્સ ચૂકવતા? આખો કોળી સમાજ કેટલો બધો ટેક્સ ચૂકવતા? ચૂકવીએ છે કે નથી ચૂકવતા? અને આ ટેક્સના પૈસે સરકાર ચાલે. ધારાસભ્યોના પગાર થાય, સાંસદોના પગાર થાય, પોલીસ પ્રશાસનના પગાર થાય, સરકારી જે પણ કર્મચારીઓ છે, પટ્ટાવાળોથી લઈને IAS, IPS અધિકારી, બધાના પગાર કેમાંથી થાય? આપણા પૈસાથી. રોડ, રસ્તા, પાણીની વ્યવસ્થા, લાઇટ, ટોટલી જે પણ તમે સુવિધાઓ ભોગવો છો એ કોના ટેક્સના પૈસેથી થાય છે? આપણા ટેક્સના પૈસા. તો આપણો સમાજ વર્ષોથી આવી કેમ પછાત જ રહી ગયો? કોઈ વિચાર્યું છે ખરા? અમારે કેટલાના બાળકો MBBS કરે છે અત્યારે હાલ મેડિકલ ક્ષેત્રમાં છે? હાથ ઊંચો કરો જોઈએ. કરે છે કોઈ? નો કરતું હોય તો તમને કહું, હાલ મેડિકલ ક્ષેત્રમાં તમારે BHMS કે MBBS થવું હોય એડવોકેટ સાહેબ, તો અત્યારે 60, 70, 80 કે 1 કરોડ રૂપિયા હોય ને ત્યારે તમારો ડોકરો છે ને મેડિકલ ક્ષેત્રમાં આગળ વધે, MBBS થાય. MD તો ભૂલી જાઓ તમે. શું 1 કરોડ રૂપિયા હોય ત્યારે તમે તમારો છોકરો ડોક્ટર બને, ત્યાં સુધી નહીં. ગુજરાતમાં માત્ર 40 કોલેજો છે, એમાંથી 4 કોલેજો ખાલી સરકારી છે દાદા, બાકી બધી પ્રાઇવેટ છે. આપણા કોડીની કેટલા લોકો પાસે મેડિકલ કોલેજો છે ભાઈ? છે હે? જોડે બગદાણા આવેલા જાવ છો સેવા કરવા. બધા બાળકો માટે સેવા કરો. તમારા બાળકો શિક્ષણ આવે, ડોક્ટર બને, IAS, IPS અધિકારી બને, એના માટે સેવા કરો. સેવા આપણે કરીએ, મેવા ખાઈ બીજા. આ સમાજને હંમેશા સેવામાં જ પતાવી દીધો. મા બાપની સેવા કરો. તમે શિક્ષિત થશો, તમે આગળ આવશો, તમે આર્થિક રીતે સદ્ધર થશો, તમારો બાળક સરકારી નોકરીમાં લાગશે ને કે કોઈ ઉદ્યોગ ધંધામાં ઉદ્યોગપતિ થશે તો બજરંગદાસ મારો બાપા, માતાજી, તમે જે દેવી દેવતાને માનતા હોય ને એ તમારા ઉપર રાજીના રેડ. કહેવાનું તાત્પર્ય એ છે કે IAS, IPS અધિકારી નથી એટલે અજાણ્યા શખ્સો કરીને ઠોકી બેહાડે. રાજકીય વગ ધરાવનાર પૈસાવાળા હોય, બરાબર, સત્તા પક્ષના માણસો, એટલે તમારું કોઈ સાંભળવાનું નથી. કેમ કે આપણા અધિકારીઓ નથી, ક્લાસ 1 અધિકારીઓ આપણા બન્યા નથી ને આપણે કોઈ ધ્યાન આપ્યું નથી. આપણે માત્ર ધ્યાન ક્યાં આપ્યું? દાન દેવામાં અને સેવા કરવામાં, મંડપ માંડવામાં. દાદા
હા તો એમાંથી બહાર આવવું પડે કે અમે ભેગું થઈ તમારા બાળકો માટે મેદાન બનાવવા પડે દોડના લાઇબ્રેરી બનાવવી પડે ગામની આવા કાર્યક્રમો કરવા પડે તો આપણે આગળ વધીએ વાત બીજી અમે લક્ષ્ય સાથે નીકળ્યા છે શાસક સમાજનું નિર્માણ શું કે કોળી સમાજની 35 કે 40% વસ્તી હોય તો ગાંધીનગરના સિંહાસનમાં કોળીનો કબજો વસ્તી પ્રમાણે આજે આપણે એટલા એમએલએ મિનિસ્ટર ને બધા જાય ને મંત્રી ને બધા સાહેબ હાલ્યો ને અમને અન્યાય થયો છે આનું કાંઈક જોવા એસઆઈટીની રચના કરી દીધી હે આપણો કોળીનો મુખ્યમંત્રી ગૃહમંત્રી હોય તો માગવા જવું પડે ભાઈ આપણો મુખ્યમંત્રી હોય ને તો ભાવનગરના કયા એસપી ને કયા આઈએસ આઈપીએસ અધિકારીને મૂકવું નહીં કોણ નક્કી કરે સત્તા નક્કી કરે સત્તા રાજકીય પક્ષો કોઈ બી હોય એની પાસે માત્ર ટિકિટો છે ટિકિટો મત છે નહીં ફૂકાવે નથી ખબર અત્યાર સુધીમાં જેના 2% વોટિંગ છે ખાલી 2% જેની વસ્તી છે અત્યાર સુધીમાં 8 મુખ્યમંત્રી બની ગયા એમના ગૃહમંત્રી બની ગયા જેની 6% વસ્તી છે એના 6 વખત મુખ્યમંત્રી બની ગયા એના ગૃહમંત્રી બને એના ઉપમુખ્યમંત્રી બને એના મુખ્યમંત્રી બને મંત્રી બને તંત્રી બને સંત્રી બને નિગમો બને મજા આવે એમ બધું બનીએ આપણે કઈ ઠુલ્લું ભાઈ કઈ આપે નહીં 5 હતા એમાં 3 કરી દીધા એવડો મોટો કાફલો જાય બરાબર ત્યાં કોઈ સાંભળવાનું નહીં આપણા મતથી ચૂંટાયેલો ગૃહમંત્રી ક્યાં વહી જાય રાજકોટ આપણા માટે શરમ જેવી બાબત કહેવાય ભાઈ આપણા મતની સરકાર બને છે અને આપણું કોઈ ભોજ્ય ભાઈ ભાવ પૂછવાનું નથી વિચાર કરો તો આ ગુલામીથી બહાર નીકળવાનું છે કે નથી નીકળવાનું હે સત્તામાં બેઠા હોય ને તો ફોન કરીએ ને એટલે ત્યાંથી બધા ગાભા પોટલા બધા ભરાઈ જાય ગમે એ અધિકારીના ત્યારે દાવત ન કરો દાવત થઈ જાય સસ્પેન્ડ કરવો તો સસ્પેન્ડ થઈ જાય કાયદાનો ભંગ કર્યો તો લીગલ એક્શન લેવાય આ બધું ક્યારે થાય જ્યારે તમે સત્તામાં બેઠા હોય તો તમારા ટેક્સના પૈસા સરકાર ચાલે છે 10% ઈડબ્લ્યુએસ આરક્ષણ મળ્યું બિન અનામત વર્ગને 2000 થી વધારે કરોડની સહાય આપવામાં આવી લ્યો તમને શું આપ્યું હે તમને કઈ આપ્યું 2000 ને હજી 500 કરોડ આપે આપણે કઈ વાંધો નથી પણ આપણા છોકરા ભૂખે મરે એનું શું કરવાનું મારી વાત કરવી એ છે કદાચ આમાં કોઈ રાજકીય આગેવાન હોય છે તો લગભગ ખોટી લાગશે દાદા હું કોઈ રાજકીય પક્ષમાં નથી પણ સમાજમાં જન્મ લીધો છે તો સમાજને એવું કંઈક કરીને બતાવવું છે કે આ સમાજ છે ને જે આપણો ઇતિહાસ હતો વાર્ષિક આપણો જે વારસો હતો ને સમ્રાટ અશોકનો એ આપણો ઇતિહાસ છે આપણે એ સ્થાપિત કરી જવાનું છે આપણે ભાગવાળા કોઈ હતા આપણે દેવાવાળા હતા દેવા એટલે જાગો મતની કિંમત સમજો અમે તો કીધું છે કે જો કઈ રિચાર્જ ન આવે તો આંદોલન કરવા થતા નથી હવે ભાઈ બહુ આંદોલન કરી દીધા આંદોલન કરો તમારો પર 307 દાખલ કરી દે આવું જ થાય છે આંદોલન કરવાના બંધ હવે ગામે ગામે 15-20 યુવાનો એવા તૈયાર થાવ તમારા ગામમાં 200 ઘર છે તો 200 ઘરમાં વાસ્તવિક જાગૃતિ કઈ રીતે આવે એ આપણે ચાલુ કરી દો ઓલા ઘૂંટણી આવીને પડી દઈએ આ ગુજરાતમાં હાલમાં